યુએઈમાં અબુધાબી ખાતે બંધાયેલા સૌપ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું તારીખ 14મીને વસંત પંચમીના પાવન દિવસે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ઐતિહાસિક ઉદ્ઘાટન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે સવિશેષ ઉપસ્થિત રહેશે. ખાસ વાત એ છે કે આ મંદિરનો શિલાન્યાસ પણ તેમણે 2018માં કર્યો હતો. બીએપીએસ દ્વારા વર્ષ 2015માં આ ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરાઈ હતી. 2018માં પીએમ નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. પથ્થરમાંથી બનેલું પશ્ચિમ એશિયાનું અને દુબઈનું આ સૌથી મોટું મંદિર છે. દુબઈ અબુધાબી શેખ જાયદ હાઈવે પર અબુધાબીથી 50 કિલોમીટર દૂર રહેલ અલ હરેબા પાસે આવેલું બીએપીએસ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે અને આ મંદિરનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. આ મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી છે. 70,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ આ મંદિરના નિર્માણમાં કુલ 700 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. મંદિરને 1000 વર્ષ સુધી કંઈ નુકસાન ન થાય તેવું મજબૂત બનાવવામાં આવ્યું છે. ભારતના જ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા આ મંદિરની દિવાલો, સ્તંભો, ઘુમ્મટ સહિત તમામ સ્થળે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને વાસ્તુકલાને જીવંત કરાય છે. મંદિરના આંતરિક બાંધકામમાં 40,000 ક્યુબિક ફૂટ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય સાધુ બ્રહ્મ વિહારી દાસજીએ જણાવ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વના અનેક દેશોમાં મંદિરનું નિર્માણ થયું છે, પરંતુ યુએઈમાં એમને જે પ્રેમ, સમર્થન અને સ્નેહ મળ્યો છે તે અવિશ્વસનીય અને તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. અહીં સહિષ્ણુતા એ માત્ર શબ્દ કે મૂલ્ય નથી, પરંતુ એ આચરણ દ્વારા જીવંત જોવા મળે છે. સહિષ્ણુતા અને ઉદારતા અહીંના શાસકોમાં જ નહીં, પરંતુ પ્રત્યેક હૃદયમાં જોવા મળી રહી છે. જ્યારે આવી નિસ્વાર્થ ઉદારતા, સહિષ્ણુતા હોય ત્યારે જરૂર છે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની. જેમણે મંદિર નિર્માણમાં સહયોગ સેવા આપી છે તે સૌ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. જેમની આ સત્સંગની અંદર અપાર મંદિરો બાંધવાની અંદર બહુ જ મોટી સેવા રહેલી છે, એવા એ બ્રહ્માનંદ સ્વામીનું પણ પ્રાગટ્ય દિવસ છે. આજનો દિવસ એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્ય મૂર્તિનો પણ આજના દિવસે જન્મ દિવસ છે. અને સમગ્ર વિશ્વની અંદર અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસનાનો પ્રવર્તન કરવામાં જેમણે પોતે પોતાના જીવનની અંદર માન અપમાન, દુઃખ સુખ કે નાના મોટા કોઈ પ્રશ્નો જોયા વગર એમણે સત્ય સનાતન ઉપાસનાનો ઉદ્ઘોષ કર્યો. મંદિરોના નિર્માણો કરીને એમણે જબરજસ્ત એક અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી, જેને આપણે બધા બીએપીએસ સંસ્થા કહીએ છીએ. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું આજના દિવસે પ્રાગટ્ય દિન છે. અને એમાં વળી સોનામાં સુગંધ ભળે તેમ આપણા ઘણા બધા મંદિરોની અંદર નૂતન મંદિરો બન્યા છે, એની અંદર પણ વસંત પંચમીના દિવસે જ પ્રતિષ્ઠાઓ થઈ છે. અને એમાં ગુરુહરિ પ્રમુખ સ્વામીજી મહારાજે પોતે 1997ની સાલની અંદર સંકલ્પ કર્યો કે આપણે અબુધાબીની અંદર મંદિર કરવું છે. એ સંકલ્પને સાકાર કરવા માટે થઈને પ્રમુખ સ્વામીજી મહારાજ અવિરત પ્રાર્થના કરતા રહ્યા અને સંતોને પ્રેરણા આપતા રહ્યા. અને એના જ કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજના સમયકાળ દરમિયાનની અંદર આપણને મંદિર કરવા માટે થઈને જમીન સંપાદન થાય અને ખૂબ સારી રીતે મંદિર પૂર્ણ થાય એના માટે પણ પ્રમુખ સ્વામીજી મહારાજનો આ દિવ્ય સંકલ્પ કામ કરી ગયું છે.
અને ત્યારબાદ આપણે જાણીએ એ પ્રમાણે ગુરુ હરિમહંત સ્વામી મહારાજના અતિ રૂડા આશીર્વાદથી એમના જ કરકમળો દ્વારા શિલાન્યાસ વિધિ પૂરી કરી અને આજે 3-4 વર્ષના ગાળાની અંદર અદ્ભુત કલ્પના બહાર એવું આવું કોતરણી વાળું અદ્ભુત મંદિર એ દૂર પૂર્વના દેશોની અંદર આવી રીતે થયું, એની આજે મંદિરમાં પ્રતિષ્ઠા થશે. અને એમાં પણ જમીન સંપાદનની અંદર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતે ખૂબ પ્રયત્ન કર્યો અને એમના પ્રયત્નથી બીએપીએસ સંસ્થાને હિન્દુ ટેમ્પલ બનાવવા માટેની જમીન આપવા માટેની વિનંતી ત્યાંના રાજાને કરી. અને એ જ નરેન્દ્રભાઈ મોદી પણ આ પ્રમાણે કહેવાય છે કે પ્રતિષ્ઠા વિધિની અંદર પણ પોતે પધારવાના છે. એટલે વસંત પંચમી એટલે ખરેખર ભારત વર્ષના ઇતિહાસની અંદર આપણને બધાને આપણા જીવનની અંદર આજ્ઞા, ઉપાસના, ધર્મ, નીતિ, નિયમની અંદર આપણને વસંત લાવી દે છે. કારણ કે આવા સત્પુરુષો જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યારે જરૂર સત્ય વાત હંમેશને માટે બહાર આવે છે. લોકમાનસને પણ સમજણમાં આવે છે, જેની વાતો આપણે વચનામૃત આધારે આપણે કરતા જ આવ્યા છીએ કે સત્પુરુષ થકી જ આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એવા પરમ ભાગ્યશાળી છીએ આપણે કે આ ભારત ભૂમિને વિશે એવા ગુણાતીત ગુરુવર્યો પ્રગટ થતા રહે છે અને આપણને બધાને એમના દ્વારા આત્માને પરમાત્માના જ્ઞાનની દ્રઢતા કરાવે છે. એટલે ખરેખર આનંદની વાત તો એ કહેવાય કે આવા મુસ્લિમ દેશોની અંદર જ્યાં આગળ પ્રવેશ મેળવવો અતિ મહા મુશ્કેલ હતો, એને બદલે મંદિર નિર્માણ માટે થઈને 2 વખત એમણે પોતાના હૃદયના ઉમળકાથી આપણને ફ્રી ઓફ એટલે કહેતા કે દાનની અંદર જમીન આપી અને યાવતચંદ્ર દિવાકરો રહે ત્યાં સુધી કહેવાય છે કે જેટલા ત્યાં આગળ હિન્દુ મંદિરો છે એની સુરક્ષા પણ તે દેશની અંદર કાયમને માટે જળવાઈ રહે એવું એક અદ્ભુત કાર્ય થયું. મોટા પુરુષના સંકલ્પની અંદર કેટલી તાકાત હોય છે, અસંભવને સંભવ બનાવી શકતા હોય છે. જ્યારે આપણે જાણીએ કે શાસ્ત્રીજી મહારાજ પોતે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ થકી જે વાત સમજ્યા ને સમજ્યા પછી એમણે બરાબરની દ્રઢતા કરી, તો એવા સંજોગોની અંદર એમણે ભગવા વસ્ત્ર પહેરેલા હતા એને બદલે એમણે સફેદ પહેરાવી દીધા. તો પણ એમણે તો નક્કી કર્યું કે આ વાત મહારાજે પોતે કરેલી છે, વચનામૃતની અંદર પણ લખેલું છે અને સત્ય વાત નંદ પરમહંસો પણ બધા જાણે છે, તો પછી શા માટે એમાં ગભરાવું? અને આ વિરલ પુરુષ ક્યારેય કોઈ દિવસ ક્યારેય કોઈ પણ રીતે કરીને પોતે ગભરાતા નહીં. એ બળ અને હિંમતની અંદર રહીને મહારાજનું જ કાર્ય છે ને મહારાજનું જ કાર્ય આપણે કરવું છે એવી એક અદ્ભુત ભાવનાથી એમણે પોતે આ અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતને વિશ્વ ફલક ઉપર મૂકવાનું ભગીરથ કામ કર્યું એ આપણને દેખાય. એટલે જ્યારથી મહારાજ ધામમાં ગયા પછી ગુણાતીતાનંદ સ્વામી પછી ગુણાતીત ગુરુવર્યો
પોતાની હયાતીની અંદર દિન પ્રતિદિન એમણે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના અને સત્પુરુષ મોક્ષનું દ્વાર છે